નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટની અંદર ભાગ 2 ચેપ્ટર 5 વાર્ષિક હિસાબો એના દાખલા નંબર 11ની ચર્ચા કરવાની છે. તો પ્રશ્ન નંબર 11 જે છે એમાં તમને કહ્યું છે કે સાજન રેડીમેડ સ્ટોરના 31/3/15 રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો તમને સાજન રેડીમેડ સ્ટોરનું 31/3/15નું કાચું સરવૈયું જે આપેલું છે, હવે નીચે આપણે હવાલા ચેક કરીને એક પછી એક માહિતી ક્યાં અસર કરશે એવા હવાલાઓ આપણે પહેલાં ટીક કરી લેવાના. તો હવાલાની અંદર તમને 7 જેટલા હવાલાઓ આપ્યા છે. જુઓ, તો પહેલો હવાલો આપેલો છે કે આખર માલનો સ્ટોક 12,600 છે, પણ તેના 4600ના સ્ટોકને 600 રિપેરિંગ ખર્ચ છે. બાકીના સ્ટોકની બજાર કિંમત 20% કેવી છે? ઓછી. ત્યાર પછી તમને બીજો હવાલો કયો છે કે ₹4400નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. જો ₹4400નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી હોય તો આપણે ઉધાર વેચાણ કોને કરીશું? તો કે દેવાદારો એટલે કે ગ્રાહકોને. એટલે આપણે વેચાણમાં ટીક કરવું પડે અને દેવાદારો જે આપેલા છે ત્યાં ટીક કરવું પડે. મિત્રો, તમારે પણ પેન્સિલ ત્યાં બંને જગ્યાએ ટીક કરી દેવાનું. ત્રીજો હવાલો છે તારીખ 1/10/14ના રોજ જાહેરાત ઝુંબેશ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા હતા. આ ખર્ચ 5 વર્ષમાં માંડી વાળવાનો છે. તો અહીંયા તમને જાહેરાત ઉપલબ્ધ ખાતું એવું આપેલું છે, ત્યાં ટીક કરી દેવાનું. ત્યાર પછી ત્રીજો હવાલો છે વાહનો તારીખ 1/4/9ના રોજ 20,000માં ખરીદેલ, તેની ભંગાર કિંમત ₹4,000 છે, તેનું આયુષ્ય 10 વર્ષનું છે. ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણો. એટલે વાહનો પાસે ટીક કરવાનું આવશે. તો એક પછી એક એન્ટ્રી જોતાં વાહન જ્યાં હોય ત્યાં તમારે ટીક માર્ક કરી દેવાનું. તો વાહન પાસે ટીક કરો. ત્યાર પછીનો હવાલો છે કે ₹2,000નું ફર્નિચર ખરીદેલ છે, ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. ફર્નિચર 1/10/14ના રોજ ખરીદેલ છે, ફર્નિચર પર ઘસારો 20% ગણો. ચલો, આપણે ખરીદ્યું હતું ફર્નિચર, ભૂલથી આપણે કયા ખાતે ઉધાર દીધું છે? ખરીદ ખાતે. એટલે ખરીદી પાસે ટીક કરવું પડે અને ફર્નિચર પાસે ટીક કરવું પડે. તો અહીંયા તમે જોશો તો ફર્નિચર છે અને ઉપર નજર કરી લેવાની, જ્યાં તમને ખરીદી આપી હોય ત્યાં ટીક કરવું પડે. તો આગળ તમે જોશો તો આપણને ખરીદી પણ આપેલી છે, આ બંને ઉપર અસર થશે. પછીનો હવાલો તમે જોશો તો મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. 8,000ની મૂડી 1/10/14ના રોજ ધંધામાં આપેલ છે. એટલે મૂડી પાસે ટીક કરવા માટે મૂડી શોધી લેવાની. તો મૂડી હંમેશા મોટા ભાગે પહેલું જ આપેલું હોય, તો આ મૂડી પાસે ટીક કરી દો. ચલો, ત્યાર પછીનો હવાલો છે એમાં કહ્યું છે કે મકાન પર ઘસારાનો દર 10% અને યંત્રો પર ઘસારાનો દર 20% છે. તો મકાન અને યંત્રો પાસે પણ ટીક કરી દેવાનું. તો તમને અહીંયા મકાન પછી મકાનમાં વધારો બંને આપેલું છે, બંને પાસે ટીક કરો. પછી યંત્ર પાસે ટીક કરો. જ્યાં જ્યાં આપણે ટીક કર્યું છે એ બધા હવાલા કહેવાય, એ બધાની ડબલ અસર થાય. તો આટલું જે તમને કાચું સરવૈયું આપેલું છે, હવે એના પરથી આપણે 3 ખાતા બનાવીએ છીએ. સૌ પહેલું આવશે વેપાર ખાતું, પછી આવશે નફા નુકસાન ખાતું અને ત્રીજું આવશે પાકું સરવૈયું. આવી રીતે 3 બાબતો આવશે. તો જે માહિતીઓ તમને આપેલી હોય એ 3 માહિતીઓ તમારે ધ્યાનથી જોવાની. તો અહીંયા તમને જે માહિતીઓ આપેલી છે, હવે આપણે એક પછી એક સિંગલ એન્ટ્રી જોતાં પહેલાં મૂડીનું ફોર્મેટ આપણે જોઈ લઈએ. તો પહેલાં પાકા સરવૈયામાં મૂડીનું ફોર્મેટ બનાવી દેવાનું. દર વખતે આ રીતે પહેલાં શરૂની મૂડી લખવાની, પછી મૂડીમાં વધારો હોય તો એ લખવાનું, પછી મૂડી પર વ્યાજ, પછી ચોખ્ખો નફો. આ બધામાંથી બાદ કરવાનું આવશે ઉપાડ,
ઉપાડ પર વ્યાજ, ઉપાડમાં વધારો હોય તો, અને ચોખ્ખી ખોટ, પણ ઉપાડ ઉપર બીજું કશું આપ્યું નથી, એટલે આપણે આટલી વસ્તુ લખી રાખવાની. હવે આપણે સિંગલ એન્ટ્રી તરફ જઈએ તો કાચા સર્વેમાં જ્યાં જ્યાં આપણે ટીક ન કર્યું હોય એ બધી સિંગલ એન્ટ્રી કહેવાય. તો ઉપાડ આપણે જોઈ લીધું, પાકા સર્વેમાં લખી દીધું છે. પછી તમને આપેલો છે શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો જે સ્ટોક છે એ આપણે ક્યાં મૂકીએ છીએ? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો પહેલું જશે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક. તો વેપાર ખાતામાં આટલું હંમેશા લખી જ દેવાનું, શરૂનો સ્ટોક, પછી ખરીદી, સામે જમા બાજુ વેચાણ, અને જો ખરીદ પરત અને વેચાણ પરત આપેલું હોય તો એમાંથી બેમાંથી બાદ કરવાના. ચલો, શરૂના સ્ટોક પછી તમને જે માહિતી આપેલી છે ખરીદ વેચાણની, ચલો એમાં વેચાણ ઉપર હવાલો છે. જો હવાલો હોય તો તમે ટીક કરેલું હશે, એટલે ખરીદી ઉપર પણ છે બાકી રાખવાનું. પછી માલ પરત જે ખરીદી અને વેચાણમાંથી બાદ થશે. પછી પગાર, ઓડિટ ફી, ભાડું, કરવેરા, વીમો, સ્ટેશનરી, છપામણી, આ ચારે ચાર ખર્ચા જે તમને આપેલા છે, પગાર છે, ઓડિટ ફી છે, ભાડું, કરવેરા, વીમો છે, સ્ટેશનરી, છપામણી છે, આ ચારે ચાર ખર્ચ નફા નુકસાનને લગતા છે અને સિંગલ એન્ટ્રીવાળા છે. તો આપણે ડાયરેક્ટ એ બધી વસ્તુ મૂકી દેવાની. તો તમે નફા નુકસાનની ઉધાર બાજુ તમે જોશો તો તમને ભાડું, કરવેરા, વીમો, ઓડિટ ફી, પછી તમને આપેલો હતો પગાર, બરાબર, આ બધી વસ્તુઓ જે આપણે જોયું હતું, અને સ્ટેશનરી, છપામણી, એ ચારે ચાર ખર્ચ આપણે નફા નુકસાનમાં કઈ બાજુ લખી દેવાના છે? ઉધાર બાજુ. આ બધી સિંગલ એન્ટ્રી હતી એટલે આપણે એક સાથે લઈ લીધી. ચલો, પછી તમને ચૂકવવાનો બાકી પગાર આવું આપેલું છે. જો જમા 2500 રૂપિયા છે તો 2500 રૂપિયા જે ચૂકવવાનો બાકી પગાર છે. પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે. એ આ બંને રકમ એવી છે કે જે વ્યક્તિના ખાતા કહેવાય, એટલે પાકા સરવૈયામાં જશે. એટલે ચૂકવવાનો બાકી પગાર એટલે દેવું કહેવાય, એટલે એની અસર આવશે મૂડી દેવા સાઈડ. તો ચૂકવવાનો બાકી પગાર. પછી તમને આપ્યું હતું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવેલો હોય તો એ મિલકત લેણા સાઈડ આવે, બરાબર. તો આ બંને એન્ટ્રી પણ સિંગલ હતી, જે આપણે પાકા સર્વેમ લખી. ત્યાર પછી તમને જે માહિતી આપેલી છે આયાત માલ પર જકાત. જકાત એ વેપાર ખાતાનો ખર્ચ છે, એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ હશે. તમે જુઓ, આયાત માલ પર જકાત 900 રૂપિયા એ વેપાર ખાતે આવશે. ચલો, ત્યાર પછી તમને જે માહિતી આપેલી છે કમિશન. જમા બાજુ તમને 800 રૂપિયા આપેલું છે, બરાબર. તો આ મળેલ કમિશન કહેવાય, એ ઉપજ કે આવક કહેવાય, એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાય. તો કમિશન જોશો તો નફા નુકસાનની જમા બાજુ છે. પછી તમને જે માહિતી આપેલી છે કમિશન, પછી દેવાદારો અને લેણદારો. તો એમાં તમે દેવાદારો પાસે ટીક કરેલું છે, લેણદારો પાસે ટીક કરેલું નથી, એ સિંગલ એન્ટ્રી કહેવાય. એટલે પાકા સરવૈયામાં લેણદારો છે એટલે દેવું કહેવાય, એ મૂડી દેવા સાઈડ આવશે, ચાલુ દેવા તરીકે. તો લેણદારો 14,000 આપણે ડાયરેક્ટ બહાર મૂકી દીધા, કારણ કે સિંગલ એન્ટ્રી હતી. ચલો, ત્યાર પછી તમને આપેલું છે સિંગલ એન્ટ્રી તરીકે હુંડીઓ. તો હુંડીઓ છે એની રકમ જો બંને બાજુ છે, બરાબર, 5,000 ઉધાર ને 6,000 જમા. તો જે ઉધાર રકમ હોય એ લેણી હુંડી કહેવાય, એ મિલકત લેણા બાજુ લખાય. અને જમા રકમ છે એ દેવી હુંડી કહેવાય, એ મૂડી દેવા બાજુ લખાય. એટલે લેણી હુંડી છે એ મિલકત લેણા સાઈડ હશે. તો મિલકત લેણા સાઈડ તમે જોશો તો અહીંયા લેણી હુંડી આપેલી છે, અને મૂડી દેવા બાજુ તમે નજર કરશો તો ચાલુ દેવા તરીકે અહીંયા દેવી હુંડી આપેલી છે. તો લેણી હુંડી એટલે લેણું, દેવી હુંડી એટલે દેવું. લેણી હુંડી મિલકત લેણા બાજુ લખાય, દેવી હુંડી મૂડી દેવા બાજુ લખાય. પછી તમને હુંડીઓ પછી આપેલું છે ડિવિડન્ડ, જે જમા છે. તો મળેલું ડિવિડન્ડ નફા નુકસાનની જમા બાજુ લખાશે, કારણ કે આવક કહેવાય. એટલે ડિવિડન્ડ અહીંયા આપણે નફા નુકસાન ખાતામાં જમા લખ્યું, એ ઉપજ કે આવક છે.
પછી તમને આપેલા છે રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ. જો આપણે કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય તો રોકાણ એ મિલકત બને, એટલે રોકાણ છે એ મિલકત લેણા બાજુ આવશે પાકા સરવૈયાની અંદર. તો તમને રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ, અહીં રોકાણો આપેલા છે 10,000, એ મિલકત લેણા બાજુ લખાશે. ત્યાર પછી તમે જોશો તો તમને આપેલું છે ટીક ન કર્યો એવામાં મરામત ખર્ચ અને વીજળી ખર્ચ, બોનસ અને વટાવ. બરાબર, આ ચારે ચાર રકમો જે છે, મરામત ખર્ચ 3,000, વીજળી ખર્ચ 3,000, પછી 2,500 બોનસ અને વટાવ. વટાવ ઉધાર છે એટલે આપેલ વટાવ કહેવાય. આ ચારે ચાર નફા નુકસાનના ખર્ચા છે. એટલે ચારે ચાર માહિતી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવેલી હશે. તો ચારે ચાર વસ્તુ તમે જોઈશો તો બોનસ છે, વીજળી ખર્ચ છે, મરામત ખર્ચ છે અને વટાવ છે. આ ચારે ચાર ખર્ચ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પછી તમને છેલ્લે આપેલું છે ઘાલખાદ અનામત 1,500 રૂપિયા. તો ઘાલખાદ અનામત વિશે આપણને બીજું કંઈ કીધું નથી. તો જ્યારે ઘાલખાદ અનામત વિશે કંઈ ન આપેલું હોય ત્યારે એ રકમને આપણે કાચા સરવૈયામાં દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવવું પડે. એટલે અહીંયા તમે જોશો આ સિંગલ એન્ટ્રી છે, પણ દેવાદારમાંથી ઘાલખાદ અનામત શું થઈ જશે? બાદ. હવે આપણે ડબલ એન્ટ્રી જોવાની, એક પછી એક. પહેલું કહે છે કે આખર માલનો સ્ટોક 12,600 છે, પણ તેના 4600ના સ્ટોકને 600 રિપેરિંગ ખર્ચ છે. જેટલો રિપેરિંગ ખર્ચ જરૂરી એટલો બાદ થઈ જાય. અને બાકીના સ્ટોકની બજાર કિંમત 20% ઓછી છે. હવે આ સ્ટોકના આપણે ભાગ પાડવા પડે. તો અહીંયા તમને જોશો તો ગણતરી કરીને માહિતી આપેલી છે કે 12,600નો કુલ સ્ટોક છે, એનો 4600નો સ્ટોક, તો બાકીનો સ્ટોક વધે કેટલાનો? 8,000. તો આપણે 12,600ના બે ભાગ પડે, એક 4600નો સ્ટોક, એક 8,000નો સ્ટોક. તો આને 600 રિપેરિંગ ખર્ચની જરૂર છે, એટલે એનું મૂલ્ય ઉપજે કેટલું? 4,000. આના કેટલા ટકા ઓછા થયા? તો કે 20%. તો એના ઉપજશે કેટલા? 6,400. એટલે 4,000 અને આ 6,400 છે એ બેનો ટોટલ કરશો એટલે મૂલ્ય આપણને કેટલું મળશે? 10,400. એટલે આપણે સ્ટોકનું મૂલ્ય દર્શાવવાનું આવશે 10,400થી. તો એની બે અસર, એક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે, ચાલુ મિલકત તરીકે આખર સ્ટોક આપણને દર્શાવેલો હશે. તો અહીંયા તમે જોશો આખર માલનો સ્ટોક 10,400, આ એક અસર. વેપાર ખાતાની જમા બાજુ બીજી અસર આખર માલના સ્ટોકની થાય 10,400. પહેલો હવાલો એની ડબલ અસર પતી ગઈ. હવે તમે બીજો હવાલો જુઓ તો 4400નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. તો એક અસર, હવે અહીંથી તમારે વેચાણ જ્યાં ટીક કરેલું છે, તો અહીંયા તમે જોશો તો વેચાણ તમને જમા આપેલું છે એ છે 1,30,000. આ 1,30,000 તમારે વેપાર ખાતામાં જમા બાજુ લખવા પડે. તો આ 31 આટલું વેચાણ નોંધાઈ ગયું છે. 4400નું વેચાણ નોંધવાનું બાકી છે એટલે પ્લસ કરવાના, નહીં નોંધેલ વેચાણ 1,34,400 થશે. પછી તમને કાચા સરવૈયામાં માલ પરત આપેલું હતું, તો ઉધાર હોય એ વેચાણ માલ પરત હોય, 6,000 શું કરવાના? બાદ. એટલે બાકીની રકમ જે વધી એ બહાર લખાશે. હવે નહીં નોંધેલ વેચાણ, વેચાણ હંમેશા આપણે ગ્રાહકોને કરીએ. ગ્રાહકો એટલે દેવાદારો. તો દેવાદારોમાં પણ નોંધવાના બાકી હશે. તો કાચા સરવૈયામાં તમને દેવાદારો 29,600 આપેલા છે, નહીં નોંધેલ વેચાણ 4400 એમાં ઉમેરવાનું. હંમેશા યાદ રાખવાનું, વેચાણ પરનો હવાલો હોય તો દેવાદાર ઉપર અસર કરે, ખરીદી પરનો હવાલો હોય તો લેણદાર ઉપર અસર કરે, કારણ કે ખરીદી લેણદાર પાસેથી થાય, વેચાણ ગ્રાહકોને થાય. હવે એમાંથી આપણે ઘાલખાદ અનામત કાચા સરવૈયાનું 1,500 બાદ કર્યું એટલે 32,500 દેવાદારો બહાર લખાશે. એટલે આ રીતે ડબલ અસર વેચાણ પર અને દેવાદાર પર થશે. ત્રીજો હવાલો છે 1/10/14ના રોજ જાહેરાત ઝુંબેશ ખર્ચ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલક ખાતે લઈ ગયા. અહીંયા આપણે જોઈએ તો જાહેરાત ઉપલક ખાતું જે છે એ તમને આપેલું છે.
એ રકમ અવાસ્તવિક મિલકત તરીકે આપણે ક્યાં દર્શાવવી પડે? મિલકત લેણા બાજુ. આ ખર્ચ કેટલા વર્ષમાં માંડી વાળવાનો છે? 5 વર્ષમાં. તો પહેલાં આપણને જે જાહેરાત ઝુંબેશ ખર્ચ આપેલો છે એ રકમ મિલકત લેણા બાજુ અવાસ્તવિક મિલકતના મથાળા હેઠળ દર્શાવાશે. તો અહીંયા તમે જોશો તો કુલ 4000 જાહેરાત ઉપલબ્ધ ખાતું આપેલું છે. પહેલાં એને 5 વડે ભાગવાના, એટલે આખા વર્ષના માંડી વાળવાના 800 રૂપિયા આવે. 4000 ભાગ્યા 5 કરશો એટલે 800 આવશે. પણ તમને હવાલામાં તારીખ આપી છે 1/10/14, એટલે કે અડધું વર્ષ ગયા પછી 1/10/14થી 31/3/15 સુધીનો સમયગાળો ગણો તો આપણે આ વર્ષે માંડી વાળવાની જે રકમ આવે ને એ અડધી જ આવશે, અડધા વર્ષની. એટલે 800ના અડધા કરો એટલે 400 રૂપિયા માંડી વાળ્યા, 3600 રૂપિયા બહાર લખાશે. આ 400 રૂપિયાને ચાલુ વર્ષનો ખર્ચ ગણી ક્યાં લખવાનો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે જોશો તો અહીંયા માંડી વાળેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો આવ્યો? 400 રૂપિયા. પછી ચોથો હવાલો જોશો તો વાહનો 1/4/9ના રોજ 20,000માં ખરીદેલ, તેની ભંગાર કિંમત 4,000 છે, તેનું આયુષ્ય 10 વર્ષનું છે. ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણો. તો વાહનો આપણે 1/4/9ના રોજ 20,000માં ખરીદેલ છે. તો આપણે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવા માટે એક સૂત્ર શીખી ગયા હતા, યાદ હોય તો. D = C - S/N. C એટલે પડતર કિંમત, તો ખરીદ્યું કેટલામાં? તો કે 20,000માં. ભંગાર કિંમત કેટલી? તો કે 4,000. તો C એટલે 20,000 - S એટલે 4,000. 20,000માંથી તમે 4,000 બાદ કરશો એટલે 16,000 વધશે. N એટલે ઉપયોગી આયુષ્ય. કેટલા વર્ષનું ઉપયોગી આયુષ્ય છે? 10 વર્ષ. તો 16,000ને તમે 10 વડે ભાગશો એટલે ઘસારો આવશે કેટલો? 1600 રૂપિયા. તો વાહનો તમને કાચા સરવૈયામાં જેટલાના પણ આપેલા છે, અહીંયા તમને વાહનો આપ્યા છે બરાબર, એ આપણને 8,000ના આપેલા છે અને 20,000ના બીજા ખરીદ્યા છે 1/4/9ના રોજ. આ વાહનો એ જ છે, 1/4/9 છે ખરીદ્યા હતા. એના ઉપર ઘસારો ગણાતો અત્યારે વાહનનું મૂલ્ય 8,000 થઈ ગયું છે. તો પાકા સરવૈયામાં વાહનો લખવાના આવશે એ કેટલા આવશે? 8,000 રૂપિયાના. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાહનો 8,000 રૂપિયાના આપણે દર્શાવેલા છે, પણ એના ઉપર ઘસારો આપણે 1600 ગણ્યો. 20,000માંથી 4,000 બાદ કર્યા એટલે 16,000 આવ્યા. એને 10 વડે ભાગ્યા એટલે ઘસારો કેટલો થયો? 1600 રૂપિયા. એ ઘસારાની બીજી અસર આપણે ક્યાં આપી? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો વાહનોનો ઘસારો અહીં ગણેલો છે, જુઓ, વાહનોના 1600 રૂપિયા. પછીનો હવાલો જે તમને આપેલું છે એ છે 2,000નું ફર્નિચર ખરીદેલ, ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે. કયા ખાતે? ખરીદ ખાતે. ફર્નિચર 1/10/14ના રોજ ખરીદેલ છે અને ફર્નિચર પર 20% ઘસારો ગણો. તો ખરીદ ખાતે ભૂલથી લખાઈ ગયા છે, તો પહેલાં આમાંથી ફર્નિચર આપણે જોઈ લઈએ. તો ફર્નિચર જેટલાનું પણ આપેલું હોય એ રકમ આપણે ક્યાં મૂકવી પડશે? મિલકત લેણા બાજુ. તો ફર્નિચર આપણને 6,000નું આપેલું છે. તો પાકા સરવૈયામાં તમે મિલકત લેણા બાજુ જોશો એટલે તમને મિલકત તરીકે ફર્નિચર આપેલું છે અહીંયા 6,000. પછી ખરીદ ખાતે જે ફર્નિચર ખરીદ્યું હતું, તો ફર્નિચર ખરીદ્યો ફર્નિચરમાં વધારો થાય, પણ આપણે ખરીદ ખાતે લખ્યા હતા ફર્નિચરમાં ઉમેરવાના બાકી રહી ગયા એટલે ફર્નિચર થયું 8,000નું. એના ઉપર 20% તમે ઘસારો ગણશો તો આ 6,000નું ફર્નિચર આખું વર્ષ વપરાયું, એના ઉપર આખા વર્ષનો ઘસારો, અને જે આ 2,000નું ફર્નિચર ખરીદાયું છે એના ઉપર 6 માસનો ઘસારો થશે. તો અહીંયા તમને હવાલાની અંદર જે કંઈ તારીખ આપેલી હોય તો તારીખ ખાસ ધ્યાનમાં લઈ અને ગણતરી કરવી પડે. તો અહીંયા તમે જુઓ છો ફર્નિચર 2,000નું ક્યારે ખરીદ્યું? તો 1/10/14, અને ફર્નિચર પર ઘસારો 20% ગણવાનો છે. તો 6,000નું ફર્નિચર આખું વર્ષ ઉપયોગમાં લેવાયું હશે, એના 20% કરો એટલે 1,200 રૂપિયા ઘસારો થાય.
અને 2000ના ફર્નિચર ઉપર 20% ઘસારો ગણો એટલે આખા વર્ષનો 400 રૂપિયા થાય. આપણે 6 માસનો ગણવો પડશે, અહીંથી 31/3 સુધી, બરાબર. એટલે 200 રૂપિયા ઘસારો એ થાય. એટલે ફર્નિચર પર ઘસારો 1600 રૂપિયા, સોરી, જે 1200 અને 200 રૂપિયા 2000વાળા ફર્નિચરનો, આખા વર્ષનો 400, અડધા વર્ષનો 200, એટલે આપણે ઘસારો કેટલો ગણ્યો? 1400 રૂપિયા. બાકીની રકમ બહાર આવશે. અને ઘસારાની બીજી અસર તો આપણને ખબર છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. અહીં ફર્નિચરનો ઘસારો આપણે 1400 અંદર લખ્યો, ડાયરેક્ટ તમે બહાર લખી દો તો પણ ચાલે. ચલો, મૂડી પર 6% વ્યાજ, 8000ની મૂડી 1/10 લાયા છે, બરાબર. તો મૂડી આપણને આપેલી છે, આપણે જોયું હતું શરૂઆતમાં જ. તો 1,08,000ની કુલ મૂડી છે, એમાં 8000ની મૂડી ક્યારે લાયા છીએ? તો કે 1/10/14. તો આપણે પાકા સરવૈયાની અંદર જે મૂડી છે એ શરૂઆતની મૂડી 1 લાખ કહેવાય. મૂડીમાં વધારો 8000નો 1/10 થયો, એટલે કુલ મૂડી 1,08,000ની થઈ. તો આ લાખ રૂપિયાની મૂડી આખું વર્ષ વપરાઈ હશે, એના ઉપર આખા વર્ષનું વ્યાજ થાય. અને 8000ની મૂડી ઉપર 6 માસનું વ્યાજ થાય. ચલો, મૂડી પર કેટલા ટકા વ્યાજ કીધું છે આપણને? તો કે મૂડી પર વ્યાજ આપણને કીધું છે એ છે 6%. તો લાખ રૂપિયાનું વ્યાજ તમે ગણો ને 6% લેખી, એટલે 6000 રૂપિયા થાય આખા વર્ષનું. અને જે 8000ની મૂડી છે એના ઉપર 6% વ્યાજ ગણો એટલે 480 રૂપિયા થાય. પણ આપણે 6 માસનું ગણવાનું છે, 1/10થી 31/3 સુધીનું. તો 480ના અડધા કરશો એટલે 240 રૂપિયા થાય. એટલે કુલ વ્યાજ લાખનું 6000 અને 8000નું 240, એટલે 6240 રૂપિયા મૂડીનું વ્યાજ મૂડીમાં ઉમેરાશે. અહીંયા આપણે લખ્યું. અને એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે. મૂડી પર વ્યાજ, જેને નાણાકીય ખર્ચ કહેવાશે, એ નાણાકીય ખર્ચ આપણે કઈ બાજુ લખવાનો છે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 6240 રૂપિયા અહીંયા છે, સોરી, 6240, બરાબર. તો 6240 રૂપિયા વ્યાજ મૂડી પર ગણ્યું આપણે. તો હવે આપણે ત્યાર પછીનો હવાલો જોઈએ. એમાં આપણને કહ્યું છે કે મકાન પર 10% અને યંત્રો પર 20% ઘસારો ગણો. તો અહીંયા તમે મકાન કાચા સરવૈયામાં જેટલાનું આપેલું છે એ આપણે જોઈ લઈએ. તો કાચા સરવૈયામાં મકાન તમને આપેલું છે અને મકાનમાં વધારો આપેલો છે 40,000 અને 10,000. પણ 10,000નું મકાનમાં વધારો ક્યારે કર્યો? 31/12, એટલે 12મો મહિનો આખો પૂરો થઈ ગયો. 1, 2 અને 3, 31/3 સુધી ગણો તો આનો 3 માસનો ઘસારો, અને બાકીનું મકાન હતું એના ઉપર આખા વર્ષનો ઘસારો કેટલા ટકા લેખે કીધો છે આપણને? તો મકાન પર ઘસારો છે 10%. તો મકાન આપણે લખવાનું ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા સાઈડ તમે જોશો તો પાકા સરવૈયામાં મકાન તમને પહેલું જ આપેલું છે 40,000નું, પ્લસ વધારો 10,000, કુલ 50,000નું થયું. એના ઉપર તમે ઘસારો ગણશો એટલે આખા વર્ષનું આ 40,000નું મકાન છે એના 10% એટલે 4,000. અને 10,000ના મકાન પર 10% લેખે આખા વર્ષનો ઘસારો 1,000 થાય. એને 3 વડે ગુણવાના, 12 વડે ભાગવાના, એટલે 250 રૂપિયા બીજો ઘસારો થાય. એટલે કુલ ઘસારો થશે 4,250. બાકીની રકમ 45,750 બહાર લખાશે. એ જ રીતે ફર્નિચર પર આપણને ઘસારો કયો છે? સોરી, યંત્રો પર. તો યંત્રો તમને જેટલાના આપેલા છે 20,000, બરાબર, એના 20% ઘસારો એટલે 4,000 થશે. હવે બંનેના ઘસારા છે એ આપણે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખેલા છે? ઉધાર બાજુ. જુઓ, અહીંયા મકાનનો ઘસારો અને યંત્રોનો ઘસારો, પછી આ બધા ઘસારાનું ટોટલ બહાર મૂકી દીધું છે. આ રીતે બધી જ એન્ટ્રી ડબલ પતી ગઈ. હવે કોઈ હવાલો બાકી નથી, બરાબર. છેલ્લા હવાલા સુધી બધી ડબલ એન્ટ્રી આવી ગઈ. હવે તમે વેપાર ખાતું બંધ કરો તો જમા બાજુનો ટોટલ જે છે એ જે રકમથી થતો હોય 1,38,800 એટલા જ ઉધાર લખવાના. એમાંથી આ ઉધાર રકમો બાદ કરશો એટલે અહીં ખૂટતી રકમ મળશે 71,900. એને કાચો નફો કહેવાય.
એ કાચો નફો નફા નુકસાન ખાતામાં અહીંયા જમા બાજુ લઈ ગયા કાચો નફો. હવે જમા બાજુનો નફા નુકસાન ખાતાનો ટોટલ કરવાનો. હવે એ ટોટલ થશે 73,700 એટલા જ આ બાજુ લખવાના. એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરતાં અહીંયા 4,710 રૂપિયા મળશે. એને ચોખ્ખો નફો કહેવાશે. અને એ ચોખ્ખો નફો અહીંયા મૂડીમાં ઉમેરી દેવાનો. અહીંયા આપણે ફોર્મેટ બનાવેલું હતું, અહીંયા છેલ્લે આપણે લખ્યું છે ચોખ્ખો નફો. હવે મૂડીનો સરવાળો એમાંથી આ ઉપાડ શું કરવાનો? બાદ. એટલે ચોખ્ખી મૂડી વધશે 114,150 છેલ્લી મૂડી. પછી તમે પાકા સરવૈયાનો બંને બાજુનો ટોટલ કરશો એટલે એ બંને બાજુનો ટોટલ કેવો થશે? સરખો થાય. 1,36,650. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આખા વર્ષના વાર્ષિક હિસાબોમાં આપણે સિંગલ એન્ટ્રી, ડબલ એન્ટ્રી કઈ રીતે લખીએ છીએ. બરાબર. જો આ રીતે તમને ધ્યાનથી સમજણ પડશે તો તમને આમાંથી 12 ગુણનો તમારે દાખલો આવશે એ આવડશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પછીના દાખલાની ચર્ચા કરીશું.